હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. શું તમારા ઘરમાં બધાને કેરી બહુ જ ગમે છે અને તમે ફૂલ યર સ્ટોર કરવા માગો છો? તો આવી રીતના સ્ટોર કરશો તો એકદમ ફ્રેશ જેવો જ ટેસ્ટ આવશે. એના માટે મેં અત્યારે કેસર કેરી લઈ લીધી છે અને બહુ પાકી નથી લેવાની, મીડિયમ જ લેવાની. આપ જોઈ શકો છો થોડો ગ્રીનિશ કલર હોય એ ટાઈપની કડક કેરી જ લેવાની છે. એકદમ પાકેલી કેરીનો યુઝ નથી કરવાનો. એને આપણે વોશ કરી લેશું પ્રોપરલી એકવાર અને ક્લીન કરી લેશું કોરા કાપડથી. આવી રીતના કેરીને તમે સ્ટોર કરી અને કોઈ બી રેસીપીમાં યુઝ કરી શકો. ઇવન તમે કેરીનો રસ બી બનાવી શકો અને ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગતો હોય છે. એકદમ તમે ફ્રેશ ખાતા હોય મેંગો એ ટાઈપની જ આ રસ બી બનશે તમે જો આવી રીતના ફોલો કરશો તો બધી મેંગો મેં ક્લીન કરી લીધી છે. હવે આપણે મેંગોને કટ કરી લઈશું. પહેલાં તો ઉપરનો જે એનો ભાગ હોય દાંડલાનો એ રિમૂવ કરી દઈશું અને પછી પિલરની હેલ્પથી આપણે એની સ્કિન રિમૂવ કરી લેવાની છે ઇવનલી. તો બધી મેંગોની આવી રીતના છાલ ઉતારી લીધી છે અને રેડી કરી લીધી છે. હવે મેંગો કટ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, બહુ નાના પીસીસમાં કટ નથી કરવાની, કેમકે જો બહુ નાના પીસીસ હશે તો પલ્પ જેવું થઈ જશે. એટલે આવી રીતના થોડા મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લઈશું બધી મેંગોને. જ્યારે તમે કટ કરો અને ત્યારે એકદમ પોચી ના પડી જાય, એટલે આ પરફેક્ટ મેંગો છે. આપ જોઈ શકો છો પીસીસ કટ કર્યા છે પણ બધા અલગ અલગ જ રહ્યા છે. આ ટાઈપની જ મેંગોને સિલેક્ટ કરવાની. હવે અત્યારે મેં ઝીપલોક બેગ લીધી છે. તમે કોઈ બી પ્લાસ્ટિક કન્ટેનરમાં બી સ્ટોર કરી શકો, એરટાઇટ કન્ટેનરમાં. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ઓપન ના રહેવું જોઈએ. તમે જેમાં સ્ટોર કરો એમાં પ્રોપરલી પેક થઈ જવું જોઈએ એરટાઇટલી, જેથી કરીને બહુ ફાઇન રહેશે. અત્યારે મેં ઝીપલોક બેગ લીધી છે કેમ કે ફ્રીઝરમાં એ થોડી સ્પેસ ઓછી રોકશે. જ્યારે આપણે પ્લાસ્ટિકના ડબ્બા યુઝ કરતા હોય તો એ સ્પેસ વધારે લેશે, એટલા માટે ઝીપલોક બેગમાં હું એડ કરું છું. બધા પીસીસને આપણે પહેલાં તો ઝીપલોક બેગને મેં પ્રોપરલી વોશ કરી અને ડ્રાય કરી લીધી હતી ક્લીન કરીને. પછી જેમાં આપણે જે મેંગોના પીસીસ કટ કરી અને રેડી કર્યા છે એ એડ કરી દેવાના છે. બધા પીસીસ આમાં એડ કરી દેશો પ્રોપરલી ભરાઈ જાય ત્યાં સુધી. તમારે જેટલું મેંગો સ્ટોર કરવી હોય એ સાઇઝની ઝીપલોક બેગ અથવા તો પ્લાસ્ટિક કન્ટેનર લેવાનું રહેશે. તો તમારે બી જો મેંગોનો ટેસ્ટ ચેન્જ થઈ જતો હોય છે ફૂલ યર સ્ટોર કરો ત્યારે, તો આ રીતે ભરજો તો ટેસ્ટ ચેન્જ નહીં થાય. તો આવી રીતના ભરાઈ ગઈ છે બેગમાં બધી મેંગો. હવે એકવાર આવી રીતના સ્લાઇડમાં એને કરી દઈશું અને વધારાની જે એર છે એને પહેલાં તો આપણે પ્રોપરલી એને પેક કરી દઈશું એરટાઇટલી. હવે આ રેડી છે, આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને 1 ડે પછી આપ જોઈ શકો છો એકદમ આઈસ બની ગઈ છે મેંગો. આને તમારે જ્યારે યુઝ કરવી હોય ત્યારે 20-30 મિનિટ પહેલાં લઈ લેવાની અને પછી તમે કોઈ બી રેસીપીમાં યુઝ કરી શકશો.